વાત કરી લઈએ ભાવનગરની તો ભાવનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે 54.86% મતદાન થયું હતું, જેમાં 13 વોર્ડમાં 52 બેઠકો પર મતદાન યોજાયું હતું। આવતીકાલે સવારે 9 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપને બહુમતી મળવાના એંધાણ છે। ગત ચૂંટણીઓમાં ભાજપને 44 બેઠકો મળી હતી, આ વખતે પણ ભાજપને 40 બેઠકો મળવાની સંભાવના છે। ચિત્રા ફુલસર વોર્ડમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે છે, ત્યારે બોરતળાવ વોર્ડમાં પણ બંને પક્ષો વચ્ચે રસાકસી છે। વડવા કરચલિયાપરા વોર્ડમાં ભાજપને ક્લીન સ્વીપ મળી શકે છે, ત્યારે કુંભારવાડા વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર રહી શકે છે। કૃણાલ બારડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ભાવનગરથી। કૃણાલ, 54.86% મતદાન ભાવનગરની અંદર થયું છે, પણ હવે આવતીકાલે જ્યારે 9 વાગ્યા પછી મતગણતરી શરૂ થવાની છે, શું લાગે છે કયા વોર્ડમાં કયા પક્ષનું વર્ચસ્વ રહેશે? बिल्कुल जो बात करिए भावनगर महानगरपालिकाની તો ભાવનગર મહાનગરપાલિકામાં કહી શકાય કે જે 13 વોર્ડ આવેલા છે તેની 52 બેઠકો માટે જે ઉમેદવારો છે તેનું ભવિષ્ય છે તે ઈવીએમમાં કેદ થયું ને હવે આવતીકાલે જે પ્રમાણે પરિણામો જે છે તે જાહેર થવાના છે તેને લઈને ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર વોર્ડ ચિત્રા વોર્ડ ફુલસર ચિત્રા જે વોર્ડ છે તે વોર્ડમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપની જે કહી શકાય કે 3 બેઠકો છે તે આવી શકે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। બોરતળાવ બેઠકમાં પણ કહી શકાય કે જે બોરતળાવ બેઠક છે તેમાં પણ બબ્બે જે સીટ છે તે ભાજપને આવશે તે પ્રકારની, કેમ કે જે પ્રમાણે બોરતળાવ જે વિસ્તાર છે તે વિસ્તારમાં જે સ્થાનિક પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને ભાજપ જે છે તે ઊણી ઉતરી હોય તે પ્રકારની વાત છે તે સામે આવી છે। તેનું જ કારણ છે કે તેના કારણે ચોક્કસથી બોરતળાવ વોર્ડમાં 2 બેઠકો ભાજપની જાય તેવી શક્યતાઓ છે। આ તરફ વડવા અ બેઠક છે તે વડવા બેઠકની જો વાત કરીએ તો જે પ્રમાણે વડવા જે બેઠક છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ગત ટર્મમાં હતા રાજુ રાબડિયા, આ જે તે સીટ છે તે સીટ ઉપરથી લડતા આવે છે ને તેઓએ ઘણા બધા આ વિસ્તારના કામ કર્યા છે, તેના કારણે ચોક્કસથી ફરી એક વખત ભાજપની આ જે પેનલ છે વડવાની તેને સ્પષ્ટ બહુમતી મળે તે પ્રકારની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। વાત કરીએ કલચરિયાપરા જે વોર્ડ છે તે વોર્ડ ભાજપનો ગઢ ગણવામાં આવે છે ને દર વખતની માફક આ વખતે પણ ત્યાં સૌથી વધારે જે છે તે મતદાન થયું હતું ને તેના જ કારણે સાથે વાત કરીએ તો જે પરિબળો છે કોંગ્રેસના જે ઉમેદવાર જે મૂકવામાં આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને રડાવશે તે પ્રકારની વાત સાથે ત્યાં પણ બહુમતી જે છે તે ભાજપની આવી શકે તેવી શક્યતાઓ છે। કૃષ્ણનગર રૂવા જે વોર્ડ છે તે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ આ વોર્ડમાં પણ જે કહી શકાય કે ભરત બુધેલિયાની જે પેનલ છે તે વર્ષોથી આખી પેનલ છે તે કોંગ્રેસની આવતી હોય છે અને તે જ મુજબના જે કામો છે તે કામો આ વિસ્તારમાં કોંગ્રેસે કરેલા છે ને આ પેનલ ફરી એક વખત જો કોંગ્રેસનો કબજે જાય તો નવાય નહીં, કેમ કે આ જે પેનલ છે તે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે। તખતેશ્વર જે વોર્ડ છે તે વોર્ડની જો વાત કરીએ તો ત્યાં પણ કહી શકાય કે કોંગ્રેસ દ્વારા આંતરિક જે ઉમેદવાર છે તે ઉમેદવાર મૂકવામાં આવતા આ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ઝટકો મળે તે પ્રકારની વાત છે, તો ત્યાં પણ ભાજપનો જે વિજય છે તે થાય તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। સરદારનગર અને સાથે જે અન્ય જે વોર્ડો રહેલા છે તે વોર્ડોની જો વાત કરીએ તો ત્યાં પણ ભાજપનો જે છે તે દબદબો રહ્યો છે, તેના કારણે ચોક્કસથી હવે કહી શકાય કે આવતીકાલે જે પરિણામો જે જાહેર થનાર છે તેને લઈને ચોક્કસથી કહી શકાય કે જે ભાજપ જે છે તે ભાજપને 22 થી વધારે જે સીટો છે તે આવી શકે તેવી શક્યતાઓ છે, તો તેની સામે કહી શકાય કે કોંગ્રેસ જે પ્રમાણે ગત ટર્મમાં 2 ફૂટ પર આવી ગઈ હતી, માત્ર 8 જ જે બેઠકો મળી હતી તેની જગ્યાએ હવે તેઓને ડબલ બેઠકો એટલે 16 જેટલી જે બેઠકો છે તે કોંગ્રેસને મળે તે પ્રકારના જે ઇનપુટ છે તે મળી રહ્યા છે ને તે મુજબ જે પ્રમાણે લોકોના જે કહી શકાય કે કામો થયા હતા અને તે પ્રકારે હવે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક વધુ એક 8 બેઠકો એટલે કે 16 બેઠકો જેટલી કોંગ્રેસને મળે આ સમગ્ર ચિત્રમાં આવતીકાલે જે પ્રમાણે ચિત્ર જે સ્પષ્ટ થનાર છે તેને લઈને ચોક્કસથી ભાજપ અને કોંગ્રેસની કુલ મળીએ ભાજપની જો વાત કરીએ તો 25 જેટલી બેઠકો છે તે ભાજપને મળી શકે તેવી શક્યતાઓ છે અને કોંગ્રેસને 16 થી 18 જે બેઠકો છે તે મળી શકે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। જી બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।